બાકી કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા. કોરોનામાં 50-50. વરરાજો એમ કે નહીં પપ્પા, અમારે ઓસમાનભાઈ નો માયાભાઈ નો પોપટભાઈ નો ડાયરો કરવો છે, પૂનમબેન ના ગરબામાં લાવવા છે. નહીં બેટા, સરકાર ના પાડે છે. કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે. કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય. ફસા પરણાવી લીધા બાપ. ગજબ ગજબ ગજબ. ઓહો. અને હું હંમેશા કહું મારા વાલા, દરેક પ્રોગ્રામમાં કહું છું, અહીંયા પણ કહું છું. અહીંયા અમારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે, માનસિંહ જેવા. રાષ્ટ્રને હૃદયમાં રાખજો. 18 વરાણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો. હવે ભારતીય બનો. આજે શું વસણ હવે વંદે માતરમ ગાયું મારા બાપ. મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છીએ. અને આવા સનાતનની ધજાઉજા ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળ વાંકો કરી શકે. અહીંયા મયો અને મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા. બસ એક બનો, નેક બનો. અને જેની હારે બેહો હૃદયથી બેહો, મગજથી નહીં. મગજથી ધંધો કરાય. ધંધામાં મગજની જરૂર પડે. હા, ચૂંટણીમાં જરૂર તો પડે જ ને મગજની. હા, મગજથી બધું. આ પ્રોગ્રામમાં મગજની જરૂર તો પડે જ ને બાપા. પણ એક જ આવું માધ્યમ છે. આજ પૂજ્ય જિજ્ઞેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક આરે લાખો માણા ડાભી સાહેબ બેઠું હોય ને, એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે. અને 4-4 કલાક એટલું માણા મૌન બેહે, આનાથી બીજો કુંભ મોટો કયો હોઈ શકે? એ તો કલ્પના કરો દોસ્ત. અદભુત છે આપણું. એટલે જેને યાર બેહું હૃદયથી. હૃદય બહુ મોટું છે. જેટલા હમાડવા એટલે હામી જાય. એક ઓપરેશનમાં જેટલા કરોડ હમાવો એટલે હમાડી દે તો માણા નો હમાડી દે ભલા માણ. એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં. નકર એટલું છે ધડક ધડક ધડક. कुछ कुछ होता है. એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે દોડ્યા. પતિદેવ મોર ને વાહે, બેન છૂટા વાળ, ઉભો રે ગો ગો. ઓલો બાંગરોટો બોલાતો, એ તારી ગા, એ તારી આજથી તું મારી માં. એવું નહોતું કીધું. દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. હા, પોલીસ વાળે પકડી, હું છું, મારી ઘરવાળી સરો લઈને આવે. તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળ્યા? તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. તા તો બેન આવી ગયા. બેનને લેડીઝ પોલીસે એને પકડી લીધા. શું છે? બેન કે કચ્છું નથી, ખોટો ભાગે છે. અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય. પણ આ કઈ નહીં, એ તો એકલો બેઠો બેઠો ગાતો હતો. ઓર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છુપા રખા હૈ. તક તો એમાં શું છું, લાઈવ હતો. એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે. જેને યારે બેસો દિલથી બેસો. બાપુ આ વચ્ચે પોપટભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ને મને હજી કહું તમને. એક છોકરો 12મું ધોરણની પરીક્ષા આપેલી, વેકેશન, પરિણામની રાહે. છોકરાને સાંજે વાળું કરવા ન જોયો, જમવામાં ન જોયો. એટલે પપ્પા ઉપર રૂમમાં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો. જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય.
કાંઈક ને કાંઈક એની પ્રવૃત્તિમાં હોય. પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો, જોયું તો છોકરો રૂમમાં નહોતો. બાપને આમ રૂમ ખાલી હતો, જોયું બધે કે રૂમ ખુલ્લો, જમવા નથી આવ્યો, રૂમમાં નથી. એની પત્નીને કહે છે, તું જલ્દી આવતો ઉપર, આ દીકરો ક્યાં ગયો? આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું. એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે, અંદરથી એક ચિઠ્ઠી નીકળી. એમાં યુવાન છોકરો લખે છે કે પરમ પૂજ્ય બા બાપુજી. સાંભળજો, વક્તાની શું તાકાત હોય છે. પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, આપે મને ખૂબ સમજાવેલો, પણ મને દારૂની લત લાગી ગયેલી. તમને હું મારા મિત્ર સાથે મિત્રની ઘરે વાંચવા જાઉં છું, આવું બોલતો હતો, પણ એક સત્ય નહોતું, સળાચળ જૂઠ હતું. હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વયો જતો હતો. ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા, પણ પછી બધું વ્યસન વધતું ગયું. પછી વારા ઘડી ક્યાંથી લાવવા? એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું. ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર, રોજ રાતે અહીંયા કામ કરવા આવજે, કામ કરીને વસૂલ કરીશ. એટલે હું એની ડિલિવરી કરતો થયો. અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલિવરી કરવા જાઉં. એમાં પોલીસ આવી ગઈ. એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો, ક્યાંથી આ માલ આવે છે? અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો. અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી. પોલીસને કીધું કે આ જૂઠો છે, અહીંયા અમે આવું કંઈ કરતા નથી. અને એમાં ઝપાઝપી થઈ, મારા હાથમાં સરી આવી ગઈ. મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી. અને આજે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે. વહેલા મોડી મારી ધરપકડ થશે. ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. હવે મને ગોતતા નહીં. મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ. તા તો બા બાપુજી રોઈ પડ્યા. અરે બહુ રોયા. આમ જ્યાં જોઈ કરે મારા દીકરે કેવું કર્યું, દુઃખનો આપ ફાટી. એકનો એક બાપુ હાસ ખોટનો, હાવ હાસ ખોટનો. પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાછળ. કાગળ પાછળ લીધો તો પાછળ એટલું લખ્યું હતું, બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. જ્યાં તકિયો ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું. ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું એ હાવ ખોટું છે. ઈ જે કવરમાં મેં લખ્યું એ હાવ ખોટું છે. સત્ય તો ઈ છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું, બીજી કાંઈ તકલીફ નથી. હું 12માં 2 વિષયમાં ફેલ થયો છું. જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો, બાથરૂમમાં જ બેઠો છું. એના બાપે દરવાજાને પાટું માર્યું, બહાર નીકળ, બહુ સારું કર્યું મારા વાલા, બહુ ભલે બધાયમાં ઉડ્યો હોત તોય એમાં કાંઈ વાંધો નથી. હૃદયથી વાત જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો.